વલસાડના તિથલ રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટના બની છે। ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર લખેલી કારે પૂરપાટ ઝડપે મોપેડ ચાલકને ટક્કર મારી હતી। કારની ટક્કરના કારણે મોપેડ પર સવાર બે યુવતીઓ ઇજાગ્રસ્ત થઈ। અકસ્માત બાદ હાજર લોકોએ કાર ચાલક પર રોષ ઠાલવ્યો હતો। કાર ચાલકને હાજર લોકોએ અપશબ્દો બોલી અને ઝપાઝપી પણ કરી હતી અને એવામાં કાર ચાલક અંકિત પટેલ પાસેથી કોઈ સ્થાનિક ન્યૂઝપેપરનું આઈ કાર્ડ પણ મળી આવ્યું। લોકોનો રોષ જોતા કાર ચાલકે પોતાના બચાવમાં ખેંચ આવી ગઈ હોવાનું રટણ કર્યું, જે બાદ ત્યાં હાજર લોકોએ કાર ચાલકને ત્યાંથી જવા દીધો હતો। અકસ્માતની આ ઘટના બની અને ત્યારબાદ જો કે કાર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો। તે કારે એક મોપેડને ટક્કર મારી હતી અને તેના કારણે બે યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ। સિવિલ હોસ્પિટલ જતો હતો અને રસ્તામાં મને અચાનકથી ખેંચાઈ ગઈ, દવા બી ચાલુ છે એટલે સાઈડ પર ઊભી કરી દીધી અને પછી અંદર આરામ કરવા માંડ્યો। કશી ખબર નહીં મને ખેંચાઈ ગઈ એટલે ગણેશ એપાર્ટમેન્ટ સિવિલ રોડથી અહીં આપણે આગળ સર્કિટ હાઉસ બાજુ।